પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 28મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 12મો અધ્યાય 28થી 34મી કલમ સુધી. એક શાસ્ત્રીએ લોકોની ચર્ચા સાંભળતો હતો અને ઈસુએ કેવો સચોટ જવાબ આપ્યો હતો તે તેના ધ્યાનમાં આવ્યું હતું. એટલે આગળ આવીને તેણે ઈસુને પૂછ્યું, સૌથી પહેલી આજ્ઞા કઈ છે? ઈસુએ જવાબ આપ્યો, સૌથી પહેલી આજ્ઞા તો આ છે, હે ઇઝરાયલ સાંભળ, પ્રભુ આપણો પરમેશ્વર એકમાત્ર પ્રભુ છે. તારે તારા પરમેશ્વર ઉપર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી અને તારી પૂરી શક્તિથી પ્રેમ રાખવો. અને બીજી આ છે, તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો. એ બેના કરતાં મોટી બીજી આજ્ઞા નથી. પેલો શાસ્ત્રી બોલી ઉઠ્યો, સરસ જવાબ આપ્યો ગુરુદેવ, આપનું કહેવું સાચું છે. ઈશ્વર એક જ છે અને તેના સિવાય બીજો કોઈ નથી. તેના ઉપર પૂરા હૃદયથી, પૂરા મનથી, પૂરી શક્તિથી પ્રેમ રાખવો અને માનવ બંધુ ઉપર પોતાની જાત દાટલો પ્રેમ રાખવો. એ કોઈ પણ આહુતિ કે બલિદાન કરતાં કંઈ ચડિયાતું છે. એને આવો સમજણભર્યા જવાબ આપતો જોઈને ઈસુએ કહ્યું, તું ઈશ્વરના રાજ્યથી બહુ દૂર નથી. એ પછી ઈસુને વધુ પ્રશ્ન પૂછવાની કોઈની હિંમત ચાલી જ નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ તબેનો શાસ્ત્રી પંડિત એ પ્રભુ પાસે આવે છે અને પૂછે છે. એનું કારણ, મોસે જે 10 આજ્ઞા આપી અને એ સમજાવી એ લોકો 613 નિયમો આજ્ઞાઓ આપી. એટલે શાસ્ત્રી પ્રભુ પાસે આવે, સૌથી પહેલી આજ્ઞા કઈ છે? એટલે પ્રભુ પણ જવાબ આપે છે, હે ઇઝરાયલ સાંભળ. એગુતી લોકો માટે એક પ્રાર્થના શેમા કહેવાય છે. જ્યારે એ લોકો મિસ્ર દેશમાં ગુલામ તરીકે હતા, રણમાં હતા ત્યારે, કે કનાન દેશમાં આવ્યા ત્યારે એમના જીવનમાં મોટી એક પ્રોબ્લેમ હોય, અન્ય દેવની પાછળ અન્ય દેવની પૂજા. એટલે એ બધુંમાંથી દૂર રાખીને પ્રભુ પરમેશ્વર યહોવા દેવ એક જ છે, સાચા પરમેશ્વર એમ કરીને ફરી યહૂદી લોકો આ પ્રાર્થના કરતા હતા, હે ઇઝરાયલ સાંભળ, પ્રભુ આપણા પરમેશ્વર ઉપર આપણે પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા મનથી, પૂરી શક્તિથી પ્રેમ રાખવો. અને પ્રભુ ઈસુ આપણે આના માટે કે આ બધી આજ્ઞાઓ માટે એક જ લાઈનમાં ઈશ્વર ઉપર પ્રેમ અને માનવ બંધુ ઉપર પ્રેમ એમ કરીને પ્રભુ ઈસુ એને સમજાવે છે. ક્રિસ્મસ તબેનો, પ્રેમ વસ્તુ હંમેશા બીજાને ખુશ કરવા, પ્રેમ વસ્તુ બીજાની ઈચ્છા મુજબ જીવવા. પ્રભુ ઈસુ પોતે ઈશ્વર ઉપર, એવા દેવ ઉપર એટલો બધો પ્રેમ રાખતા હતા. દર વખત કહે છે, જેણે મને મોકલ્યો એની ઈચ્છા પૂરી કરવી, એનું કામ પૂરું કરવું એ મારા આહાર છે. એટલે ઈશ્વર ઉપર પ્રેમ અને માનવ બંધુ ઉપર પ્રેમ. જ્યારે આપણે માનવ બંધુ ઉપર પ્રેમ રાખીએ, એકબીજા ઉપર પ્રેમ રાખીએ, ત્યારે આપણે ઈશ્વરના રાજ્યમાં છીએ. જ્યારે આપણે ઈશ્વર ઉપર પ્રેમ અને બીજા ઉપર પ્રેમ રાખતા નથી, ત્યારે આપણે ઈશ્વરના રાજ્યમાં નથી. હા ક્રિસ્મસ બહેનો, જ્યારે એક વ્યક્તિ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે, એ ઓટોમેટિક માનવ જાત ઉપર પણ પ્રેમ રાખવાનો છે. ઈશ્વર કંઈ આકાશ અંધારામાં નથી, ઈશ્વર પ્રત્યેક માણસમાં છે. જેમ ઉત્પત્તિના ગ્રંથમાં 1 અધ્યાયમાં 27 કલમમાં ઈશ્વરે માણસને પોતાના પ્રતિમૂર્તિ રૂપે પોતાના સ્વરૂપમાં બનાવ્યા. એટલે દરેક વ્યક્તિમાં ઈશ્વર છે. એટલે જ્યારે આપણે ઈશ્વર ઉપર પ્રેમ રાખીએ, માનવ બંધુ ઉપર પણ પ્રેમ રાખવાનું છે. પ્રભુ પોતે યોહાનના ગ્રંથમાં 13મો અધ્યાયમાં 34મી કલમમાં ચેલેન્જ કરે છે, હું તમને એક નવી આજ્ઞા આપું છું, પરસ્પર પ્રેમ રાખજો. જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે,
તેમ તમારે પણ પ્રેમ રાખવાનો છે. પ્રભુ આપણને કેવી રીતે આપણા ઉપર પ્રેમ રાખ્યો? પોતાનું જીવન, પોતાનું લોહી રેડાઈને આપણે મુક્ત કરવા માટે સંપૂર્ણ રીતે પોતાનો પ્રેમનો એ દાખલો બેસાડ્યો છે. અને એવી જ રીતે આપણે બીજા ઉપર આપણે પરસ્પર પ્રેમ રાખવાનો છે. તમે મારા શિષ્ય છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો તો. એટલે પ્રભુ ઈસુના સંતાનો તરીકે પ્રભુ પોતે બીજી જગ્યાએ જો તમને મારા ઉપર પ્રેમ હશે તમે મારી આજ્ઞાઓનું પાલન કરશો. એટલે આજે પ્રભુના સંતાનો તરીકે જો ખરેખર ઈશ્વર પર પ્રેમ રાખતા હોય અને સાથે સાથે પ્રભુ આજના માણસને કે શાસ્ત્રને તું ઈશ્વરના રાજ્યથી બહુ દૂર નથી. એટલે ઈશ્વર ઉપર પ્રેમ રાખવો, માનવ બંધુ ઉપર રાખવું, બીજું કોઈ પણ આહુતિ, બીજું કોઈ પણ ધાર્મિક વિધિ, કારણ કે આ લોકો બધા વધારે વિધિઓ માટે મુખ્યત્વ આપતા હતા. એટલે પ્રભુ ઈસુ પણ એને સમજાવે છે આ બધા વિધિઓ કરતાં ઈશ્વર પર પ્રેમ રાખવું અને માનવ બંધુ પર પ્રેમ રાખવું બહુ મહત્ત્વનું છે. જેમ માથીના ગ્રંથમાં 25મો અધ્યાયમાં 40મી કલમમાં અધરા માટે જે કંઈ કર્યું છે એ મારા માટે જ કર્યું છે કરીને પ્રભુ દરેક વ્યક્તિમાં એ હાજર છે એ બતાવે છે. અને સંત યોહાન એમના પહેલા પત્રમાં 20મી કલમમાં એ પોતે કહે છે જે કોઈ પ્રભુ ઉપર પ્રેમ રાખું છું અને બીજા ઉપર પ્રેમ રાખતો એમ કહેતો હોય એ જુઠ્ઠો છે. જ્યારે જે વ્યક્તિને જોઈ શકે એના ઉપર પ્રેમ ના રાખી શકતા હોય ઈશ્વર ઉપર પ્રેમ રાખી શકે એમ કરીને સંત યોહાન પણ ચેલેન્જ કરે છે. આપણે પ્રભુ પર ખરેખર પ્રેમ રાખીએ અને એવી રીતે બીજા ઉપર પ્રેમ રાખીએ. હંમેશા ઈશ્વરની ઈચ્છા મુજબ જીવીએ જેવી રીતે પ્રભુ ઈસુ પોતે ઈશ્વરની ઈચ્છા મુજબ જીવ્યા, જેથી કરી આપણે પણ ઈશ્વરના સંતાનો તરીકે આપણે આપણા જીવન દ્વારા, કાર્ય દ્વારા હંમેશા પ્રભુનો જ મહિમા કરીએ. આ ક્રિસ્મસ ભાઈ તબેનો આજના શુભ સંદેશમાં ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવામાં મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.